જય શિકોતર. તો કેમ છો મિત્રો? તો તમે જોડાઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સુવર્ણ સફરમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાવત ગામ શિકોતર માતાના મંદિરે. શિકોતર માતાના મંદિરે કહેવાય છે કે 800 વર્ષ જૂનું શિકોતર માતાનું મંદિર આવેલું છે. તો મિત્રો આપણે પહેલા શિકોતર માતાના મંદિર વિશે થોડીક વાત કરીશું. તો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને મંદિરનું જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યું હતું એવું સહેજ આપણે થોડીક માહિતી જણાવીશું. જો આ મંદિર શિકોતર માતા એક જૂનામાં જૂનું માતાજીનું સ્થાન છે. એને 1000 વર્ષ ઉપર થઈ ગયા. 1000 વર્ષ કોઈ સાક્ષી વગર કે કહી ના શકાય. આપણે સાક્ષી જોઈએ કે ભારત દેશ ખાતે પહેલામાં પહેલું બંદર તો ખંભાતનું બંદર. માર્કંડ ઋષિએ જ્યારે આરતી લખી કે ત્રંબાવટી નગરી, રૂપાવટી નગરી, મંછાવટી નગરી મેં તારો વાસ. આ ત્રંબાવટી નગરી એ આ ખંભાતનું અસલ નામ ત્રંબાવટી નગરી. કર્ણાવતી નગરી અમદાવાદ. રૂપાવટી નગરી ખંભાતથી 3 કિલોમીટર નગરા કરીને ગામ છે. રૂપાવટી નગરી અને ત્રંબાવટીમાં તારો વાસ એટલે આ માતા પોતે શિકોતર. કોતરમાં રહેનારી લક્ષ્મી શિકોતર શ્રી એટલે લક્ષ્મી, કો એટલે કોતર, શિકોતર એનું આખું નામ પડ્યું. બીજું, આ જે માર્કંડ મુનિએ આરતી લખી એમાં લખ્યું કે ત્રંબાવટી નગરી અને ત્રંબાવટીમાં તારો વાસ એટલે આ માતા પોતે. આ આરતી આપણી આ માતાની સાક્ષી બોલે છે. એટલે માર્કંડ મુનિ આ જગ્યા ઉપર આવી ગયેલા. માર્કંડ મુનિની અસલ જન્મભૂમિ અમરકંટક. રાજચંદ્ર આચાર્ય જૈન લોકોના રાજચંદ્ર આચાર્ય પણ આ જગ્યા ઉપર આવી ગયેલા. એટલે આ એક મંદિર અને માતાજીની જગ્યા આ બધી પવિત્ર છે કે સાધુ સંતો અહીંયા આવી ગયેલા. બીજું કે શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે, શક્તિ તો બેઠેલી હતી પણ શિવને 2009માં બોલાયા. એટલે શિવને શક્તિ બે ભેગા થયા. એટલે માર્કંડ ઋષિની જે પંક્તિ આ માતાએ પૂરી કરી. બીજું કે મંદિર જ્યારે નાનું હતું એ ઘડીએ બહુ ગીર્દી અને ભક્તોનો આવરો વધારે લાગ્યો. એટલે માતાજીનો હુકમ લઈ અને પછી જગ્યા અને મંદિર એનો બાંધવાનો નિર્ણય કર્યો. 2005ની અંદર આ માતાજીનો કળશ ચડાયો. 2005માં માતાજીનો કળશ ચડાયો. 3 લાખ માણસ બેહાડીને જમાડેલો. આ જે શિવાલયની જગ્યા છે એ જગ્યા ઉપર 3 લાખ માણસ બેહાડીને જમાડેલો. ભોલેનાથનો શંકર ભગવાનનું મંદિર જ્યારે બંધાયું એ વખતે પણ એ લોકોને 2 થી 2.5 લાખ માણસ બેહાડીને જમાડેલો. બીજું કે અહીં આગળ વડોદરાના રેલવે સ્ટેશનનો કેમ્પ હતો. આ માતા સાક્ષાત છે. વડોદરાનો કેમ્પ હતો. હવે તમે રોજ એસીમાં રહેતા હોય અને અહીંયા આગળ પંખા નીચે તમને હોવાડું તો તમને ગરમી લાગે. એસી વાળાને ગરમી લાગે. કે અહીં આગળ એ લોકોને હોલમાં રાતે રૂમો આપી હતી. એમને હોવાડેલા 15 વ્યક્તિ હતા, 3 લેડીઝ ને 12 પુરુષ. શનિવારની રાતે એ લોકોને ગરમી વધારે લાગી. મંદિરના ઓટલા પર જઈને સિંહની પાછળ 3 બહેનો હોઈ ગયા અને હવનકુંડની પેલી કોરા 12 પુરુષો હોઈ ગયા. રાતના 12, 11, 12, 1 વાગ્યો માતાજીના 2 દરવાજા ઉઘડી ગયા. માતાજીના 2 દરવાજા ઉઘડી ગયા અને માતાજી નોનું સ્વરૂપ લઈને નીકળે. નોનું સ્વરૂપ જ્યારે શિવાલયનું ચણતર જમીન લેવલ થયેલું હતું. શિવાલયનું ચણતર જમીન લેવલ થયેલું હતું. માતાજી અંદરથી બહાર નીકળી, નાની બેબી બાળા નીકળે મંદિરમાંથી અને એના ઝોઝરનો અવાજ જેવો લાગે ને એટલે એમને ઝોઝરના અવાજ જેવો ભાસ થયો. મંદિર તો દરવાજા ઉઘડી ગયા 2 પણ અંદરથી ઝોઝરનો અવાજ એ લોકોએ સાંભળ્યો. આ જે મીનાબેન પટેલ છે એ પહેલાં સૂતેલા હતા. એમને પેલો ઝોઝરનો અવાજ સાંભળ્યો એટલે એવડા એ જાગી ગયા એટલે જોયું કે મંદિર આપણે આવીને સૂતા તારે બંધ હતું અને અત્યારે આ મંદિર ખુલ્લું.
વોચમેનો બધી લાઈટો બધી ચાલુ, બધુંય ચાલુ. પણ એ ઝોઝરનો અવાજ મીનાબેન પટેલે સાંભળ્યો એટલે બીજી બાજુમાં બેન હતી એને કહ્યું કે તને સંભળાય કઈ? કારણ કે મને ઝોઝરનો અવાજ સંભળાય. એમ કરીને ત્રણેય બહેનોએ એ અવાજ એમને સાંભળ્યો. અને પુરુષો તો હવનકુંડની પેલી બાજુ હતા એટલે એમને કશું ખબર ના પડી અને આ લોકોએ એમને કહ્યું નહીં. આખી માતાજી શિવાલયની આખી પ્રદક્ષિણા ફરી પાછા મંદિરમાં આવ્યા. મંદિર બંધ થયું ત્યાં લગીને એ લોકોએ સીન જોયું. એ લોકોએ મંદિર બંધ થયું ત્યાં લગીને સીન જોયું. પછી હું સવારમાં અહીંયા આવ્યો હતા કે મને કાકા કે અમારે આવું થયું. તમારું કિસ્મત કે તમે માતાજીના ઝોઝરનો અવાજ તમે સાંભળ્યો. એનું આખું સ્વરૂપ તો આપણે જોઈ નહીં શકવાના. એનું સ્વરૂપ આખું તો જોઈ નહીં શકવાના, પણ તમે એનો ઝોઝરનો અવાજ તમે જે સાંભળ્યો એ તો અતિ ઉત્તમ છે. બીજું કે અહીં આગળ પહેલા ફક્ત રવિવાર ભોજનાલય ચાલતું હતું. પહેલા ફક્ત રવિવાર જ ચાલતું હતું ભોજનાલય. સ્ટાર્ટિંગ પહેલા કર્યું તે વખતે. તે પછી રહેતે રહેતે ભક્તોની આવકે વધી કે ભેટ આપવાની, ચોખા હાલે, દાળ હાલે, એમ કરીને પછી 3 દિવસ વધાર્યા. રવિ, મંગળ ને ગુરુ આ 3 દિવસ કર્યા. અને પછી હવે તો અને એ જે અત્યારે જે ચાલે છે ભોજનાલય એ કોઈ પૈસો લેવામાં નહીં આવતો. અત્યારે કોઈ પૈસો લેવામાં નહીં આવતો, ફ્રીમાં જ જમાડવાના. પહેલા 10 રૂપિયા ટોકન હતું પણ એ માતાના કહેવાથી બંધ કરી દીધું. અત્યારે એ ફ્રીમાં જ ગમે તેટલી વ્યક્તિ આવે એ બધી ફ્રીમાં જ જમી જાય. બધાય 2-2:30 વાગ્યા લગીને ભોજનાલય ચાલે. 2-2:30 વાગ્યા લગીને ભોજનાલય ચાલે. કે અહીં નવરાત્રી અહીં આગળ પહેલા જ્યારે આ મંદિરનું ટ્રસ્ટમાં જ્યારે લીધું એ વખતે ખાલી 5 કે 10 બહેનો જ ગરબા ગાવા આવતી હતી અહીં આગળ. એટલે ગામમાંથી ટ્રેક્ટર મૂકે ને અહીં લઈને આવે તારે એકલું તો અવાય છે. એ પહેલું 5-10 બહેનોએ આવી ગરબા ગયેલા. પહેલાં એ સ્ટાર્ટ કર્યું તે વખતે. અને અત્યારે આ આઠમના દિવસે 5000 બહેનો અહીં ગરબા ગાય. એમાં કોઈ પુરુષ નહીં, ખાલી લેડીઝ જ મેં અંદર ગરબા ગાય. અને બીજું કે દાતાઓ તરફથી અમને કંઈક આપવામાં આવે તો એ લોકોને બધું દાન કરી દેવામાં આવે, વહેંચણી કરી દેવામાં આવે. ગમે તે ડબ્બા આલ્યા હોય, ડીશો આલી હોય એ બધું અહીંયા આગળ બહેનો આપી દેવું. ખૂબ જ સારો ચમત્કાર છે. તેઓ તમારે સંકટમાં આવી ગયા હોય અને એને યાદ કરો ને, એને આયા વગર છૂટકો નહીં. વહાવટી માતાનું નામ કેવી રીતે? વહાણવટી નામ પડ્યું કે જગલુશાનું જ્યારે વણ તાર્યું, જગલુશા વણિયાનું જ્યારે વણ તાર્યું એટલે એનું નામ વહાણવટી પડ્યું. દરિયામાં ત્યારે અવર જવર માટે વાણોની ચાલતું હતું અને એમાં વાણ ખેડવો જ્યારે દરિયામાં ભૂલા પડી જાય ત્યારે આ માતાને યાદ કરે એટલે પાછળ થોંભલો છે. એ થોંભલા છે માતા દીવો હરગાવે. એટલે આગળ દરિયામાં કોઈ ભૂલો પડી ગયો હોય તો એની જગ્યા પર સ્ટીમર ઉપર એની જગ્યા ઉપર પાછો જતો રહે બંદર ઉપર. હવે સિકોતર માતા અને હર્ષિદ માતા એક છે કે અલગ અલગ છે? અલગ એક જ છે માતા. ત્યાં એને વહાણ તાર્યું એટલે એનું નામ વહાણવટી પડ્યું. અને સિકોતર એ સિકોતર પણ વહાણવટીનું જ નામ છે. એટલે બે એક જ છે. સિકોતર મોનો કે હર્ષદ ભવાની મોનો વહાણવટી એ બે એક જ છે. બેમાંથી એક જુદું નથી. અહીં આગળ આપણે ધોવરણની અંદર ડોસલી માતા તરીકે ઓળખાય છે. ધોવરણનું એટલે આ માતા દરિયાના કિનારા ઉપર જ બધી બેઠેલી છે. દરિયાની કિનારા ઉપર જ બેઠેલી છે બધી માતાઓ. હવે અહીંયા આ જે મૂર્તિ છે આપણી એ સ્વયં પ્રગટ થઈ કે બનાવી છે? ના, આ મૂર્તિ જ્યારે પ્રગટ થયેલી છે એનું સ્વરૂપ અત્યારે એ છે અને જ્યારે પ્રગટ થયેલી તારનું સ્વરૂપ એક જ છે. આટલું મંદિર મોટું કર્યું, જગ્યા પહોળી કરી, મંદિર મોટું કર્યું, પણ જે એની જગ્યા છે એની એ જ જગ્યા પર એને એક ચોખાવાય આગી પાછી ખસેડી નથી. એટલે જગ્યા તો એની એ જ છે, મૂર્તિ એની એ જ છે. તમારે અમને આ સ્ટટમાં કહી દીધું કે તમારે જગ્યા મક્કી કરવી હોય, મંદિર મોટું કરવું હોય, બધું કરવાનું,
પણ મારી જગ્યા જે છે એની એ જ રાખવાની, માતાજીનું સ્થાન નહીં છોડવાનું. કશું જ નહીં. સ્થાન એની એ જ જગ્યા. તો મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.